આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું શિક્ષણ જગત ચમક્યું છે, જેમાં ભૂમિત શાહ, અંકિતા માથુર, શ્વેતા ઓઝાએ MS યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ભાવનગરમાં જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા આયોજિત મેનેજમેન્ટ, કોમર્સ અને આર્ટ્સ કોન્ફરન્સમાં MSU વડોદરાના કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસરોને શ્રેષ્ઠ રિસર્ચ પેપર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રસંગે માર્કેટિંગ ગુરુ ડોક્ટર ફિલિપ કોટલર દ્વારા મુખ્ય અતિથિ તરીકે તેઓ હાજર રહ્યા હતા, જ્યાં ડોક્ટર ભૂમિત શાહ, અંકિતા માથુર અને શ્વેતા ઓઝાને એવોર્ડ મળ્યો હતો. આ કોન્ફરન્સમાં રજૂ થયેલા કુલ 260 રિસર્ચ પેપર્સમાંથી આ પેપરને ટોચનું સન્માન મળ્યું છે. સંશોધનનો વિષય પ્રિવસી, પરમિશન એન્ડ પાર્ટિસિપેશન, અ કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ફોર બ્લોકચેઇન ઇન હેલ્થકેર હતો. હાલની મેડિકલ રેકોર્ડ સિસ્ટમમાં રહેલી ખામીઓ જેવી કે ડેટા લીક થવો અને દર્દીના કંટ્રોલના અભાવને દૂર કરવા માટે આ સંશોધનમાં બ્લોકચેઇન ટેકનોલોજી અને ક્રિપ્ટોગ્રાફી પર આધારિત એક સુરક્ષિત મોડેલ રજૂ કરાયું છે, જે ખાસ કરીને ડેટા મેનેજમેન્ટના ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટને વ્યવસ્થિત કરે છે. દર્દીઓની ડેટા માલિકી વધારે છે અને હોસ્પિટલોનો વહીવટી બોજ ઘટાડે છે, જે ટેકનિકલ સ્તરે ડેટા ચોરી અટકાવે છે. ડૉક્ટર કે લેબ કર્મચારી જેવા અધિકૃત લોકોને જ એક્સેસ આપીને આજીવન મેડિકલ હિસ્ટ્રી સુરક્ષિત રાખે છે. AI દ્વારા સચોટ સારવાર અને બ્લોકચેઇન દ્વારા ડેટા સુરક્ષા આ વિઝન ભારતને વિકસિત ભારત @2047 તરફ આગળ લઈ જશે. આ રિસર્ચ માત્ર કાગળ પર નથી, પરંતુ હેલ્થકેર સિસ્ટમને વધુ સુરક્ષિત, સસ્તી અને ડિજિટલ બનાવીને વૈશ્વિક સ્તરે અને ભારતના વિકાસમાં મોટું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે 29 અને 30મી મેએ આંતરરાષ્ટ્રીય સ્તરે કોન્ફરન્સનું આયોજન ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 3 બ્રોડર એરિયા પર કવર થયું હતું: કોમર્સ, મેનેજમેન્ટ અને આર્ટ્સ. આ ત્રણેય બ્રોડર એરિયા ઉપર અલગ અલગ રિસર્ચ પેપરો મંગાવવામાં આવ્યા હતા, અને તે માટે અમે MS યુનિવર્સિટીથી પ્રેઝન્ટેશન અને પાર્ટિસિપેશન કર્યું હતું, અને તે માટે અમને બેસ્ટ રિસર્ચ પેપરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તથા આ સમગ્ર કોન્ફરન્સ ખાતે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને હાઇબ્રિડ મોડમાં બંને પ્રેઝન્ટેશન થયા હતા, અને તે માટે અમે લોકોએ બ્લોકચેન ટેકનોલોજી હેલ્થકેર સેક્ટરમાં કેવી રીતે ઉપયોગ થાય તથા એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાય તેના ઉપર અમે સમગ્ર રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યું હતું, અને તે માટે અમને શ્રેષ્ઠ રિસર્ચ પેપરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ હું ફેકલ્ટી ઓફ કોમર્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો આભાર માનીશ, ખાસ કરીને ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સર, જેમણે ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે સ્પેશિયલ રિસર્ચ સેલ બનાવ્યો છે, જેથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને નેશનલ કોન્ફરન્સમાં ટીચર્સને પ્લેટફોર્મ મળે અને સારી રીતે પ્રેઝન્ટેશન અને પાર્ટિસિપેશન કરી શકે, તથા એક સારું એક રિસર્ચનો સ્ટેપ આગળ વધી શકાય, અને પબ્લિકેશન માટે પણ અને રિસર્ચ પ્રોજેક્ટ માટે પણ જેટલા પણ ટીચર્સ અપ્લાય કરે તેમને પ્રોપર ગાઈડન્સ અને માહિતી મળે તે માટે એક રિસર્ચ સેલ ઊભો કરવામાં આવ્યો છે. તો હું ખાસ કરીને ફેકલ્ટી ઓફ કોમર્સ અને MS યુનિવર્સિટીનો આભાર માનીશ. ત્યારબાદ ઇનોવેટિવ જ્ઞાનમંજરી યુનિવર્સિટી ભાવનગર, જેમણે અમને ખૂબ જ સારી રીતે એક પ્લેટફોર્મ આપ્યું રિસર્ચ કોન્ફરન્સનું, અને એમની સમગ્ર ટીમ જે ઓર્ગેનાઇઝિંગ કમિટી છે, જેમણે હાઇબ્રિડ મોડમાં, બિકોઝ ઓનલાઈન અને ઓફલાઈન એ બંને મેનેજ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે, તો એમનો પણ હું આભાર માનીશ કે જેમણે અમને રિસર્ચ પેપરને બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું. આ સમગ્ર રિસર્ચ પેપરમાં બ્લોકચેન ટેકનોલોજી શું છે અને બ્લોકચેન ટેકનોલોજીને હેલ્થકેર સેક્ટરમાં કેવી રીતે અપ્લાય કરી શકાય તેનો ઉલ્લેખ અમે કર્યો છે. ખાસ કરીને અમે 3 અલગ અલગ મોડેલ આપ્યા છે કે ભાઈ બ્લોકચેન ટેકનોલોજીને હેલ્થકેર સેક્ટરમાં કેવી રીતે ઉપયોગી થાય. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો પેશન્ટનો રેકોર્ડ સિસ્ટમેટિક અને કેવી રીતે પ્રાઇવેટલી એને મેનેજ કરી શકાય, બિકોઝ બ્લોકચેન ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જેમાં દરેક ડેટા બહુ જ સિક્યોર હોય, એક પ્રાઇવસી મેન્ટેન થાય, અને જે પણ પેશન્ટ હોય એનો ડેટા દરેક હેલ્થ પ્રોવાઇડર્સને એટલે કે ડૉક્ટરને મળી રહે, તેનો આખો અમે ઉલ્લેખ કર્યો છે. અને ખાસ કરીને ખૂબ જ અગત્યની વાત કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજી આ બંનેને સાથે સંકલન કરીને અલ્ગોરિધમના બેઝિસ ઉપર દરેક પેશન્ટનો રેકોર્ડ સારી રીતે મેનેજ કરાય, એને પ્રાઇવેટલી ડેટા મેન્ટેન થાય,
અને દરેક હેલ્થ પ્રોવાઈડર્સ સ્પેશિયલી ઇમિજિએટ નેક્સ્ટ હેલ્થ પ્રોવાઈડરને બધો ડેટા મળી રહે તેવી રીતેના અમે ડિફરન્ટ મોડલ્સ આ રિસર્ચ પેપરમાં ડેવલપ કર્યા છે. સો અમે લોકોએ પેપર પ્રેઝન્ટ કર્યું હતું, તો એમાં બ્લોકચેન વિશે હતું, બ્લોકચેન ઇન હેલ્થકેર સેક્ટર. સો બેઝિકલી આ હેલ્થકેર સેક્ટરમાં જે આપણા ડેટા હોય છે, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે પહેલાંની વાત કરતા હતા તો આપણે બેઝિકલી એક પેશન્ટે બીજા પેશન્ટ પાસે ઓર બીજા ડૉક્ટર પાસે જવું હોય તો આપણે ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ લઈને જતા હતા. એમાં આપણે આપણી એજ લખીએ, પછી પાસ્ટમાં જે પ્રોબ્લેમ્સ હતા એ બધાની બી ફાઇલ્સ લઈને જતા હતા. ફોર એક્ઝામ્પલ ઇફ શુગરનો પ્રોબ્લેમ છે, બીપીનો પ્રોબ્લેમ છે, તો એ બધું આપણે લઈને જતા હતા. બટ હવે આ જે બ્લોકચેન છે એના થ્રુ આપણે શું કરી શકીએ છીએ, તો બેઝિકલી અમારું મોડલ અમે એવી રીતે જ ડેવલપ કર્યું છે કે તમે લઈને જાઓ તમારું કોઈ પણ ડેટા. ફર્સ્ટ ટાઈમ ઇફ હું કોઈ ડૉક્ટરને વિઝિટ કરું છું તો એ ડૉક્ટરને મારી ઇન્ફોર્મેશન મેં આપી. હવે એ ઇન્ફોર્મેશનને મારે મલ્ટિપલ ટાઈમ્સ કશે આપવાની જરૂર નથી. એટલે એકવાર અપાઈ ગયો એટલે અપાઈ ગયો. હવે તમે નેક્સ્ટ 10 years પછી પણ ત્યાં જશો ને તો તમને મળશે. હવે એવું નથી કે તમને એક જ હોસ્પિટલમાં મળશે, એના જે ઇમિડિયેટ હેલ્થ પ્રોવાઈડર્સ છે, ફોર એક્ઝામ્પલ તમે મેડિકલ સ્ટોરમાં જશો તો એ તમને ત્યાં પણ એનું બેનિફિટ મળશે. સો બેઝિકલી પહેલાં કેવું હતું, જ્યારે આપણા ડેટા આપણે કશે પણ આપીએ તો લીક થઈ જતા હતા, પણ થ્રુ હેલ્થકેર બ્લોકચેન આપણે એ ડેટાને સિક્યોર રાખી શકીએ છીએ. એટલે બેઝિકલી અહીંયા તમારી પ્રાઇવસી બહુ જ મેન્ટેન થાય છે. જે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હોય ને એ અહીંયા જોવા મળે છે. સો અમારું મોડલ એ જ હતું અને એમાં અમે મલ્ટિપલ ટાઈપ્સના મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને એ આપણે રિયલ લાઈફમાં કેવી રીતે એપ્લિકેબલ કરી શકીએ એ આપણું નેક્સ્ટ ટાર્ગેટ હશે. સો થેન્ક યુ. અમે લોકોએ રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યું હતું જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં 29 અને 30 મે 2026, અને એ ઓફલાઈન અને ઓનલાઈન બંને હતું. અમે લોકો ઓનલાઈનમાં પ્રેઝન્ટ કર્યું છે પેપર, અને અમે ફોકસ કર્યું છે બ્લોકચેન ટેકનોલોજી અને એઆઈના રોલ્સ ઉપર જે હેલ્થકેરમાં ઉપયોગ કરે છે. તો જેમ કે અમે બ્લોકચેન ટેકનોલોજીમાં બધાએ સાંભળ્યું હશે કે બ્લોકચેન ટેકનોલોજી ડેટા સિક્યોરિટીમાં હેલ્પ કરે છે, રિસ્ક ઓછું થાય છે, પેશન્ટનું ડેટા બહાર નથી જતું, અને જે પ્રોપર હોસ્પિટલમાં બધા ડૉક્ટર વચ્ચે એ સર્ક્યુલેટ થઈ શકે છે, અને બીજા કોઈ ડૉક્ટર કે બીજા કોઈ ઇન્ડિવિજ્યુઅલમાં એ ડેટા બહાર નથી જતો, એ રિસ્ક ઓછો કરે છે. અને એની સાથે જ આયુષ્માન ભારત સ્કીમ છે જે એ પણ હેલ્પ કરે છે, જેથી કે બ્લોકચેન ટેકનોલોજી વાપરી શકાય આયુષ્માન ભારત સ્કીમમાં પણ, કે જેથી ડેટાનું સિક્યોરિટી રહે, ડેટાને રિસ્ક ના થાય કોઈ. અને જેમ આપણે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો એઆઈ ટેકનોલોજી પણ બ્લોકચેનમાં અને હેલ્થકેર સેક્ટરમાં હેલ્પ કરે છે, જેથી લોકો સારી રીતે મેઇનલી ડૉક્ટર્સ અને પેશન્ટના ડેટા સારી રીતે મેનેજ કરી શકાય છે, અને પેશન્ટને પણ કોઈ ચિંતા ના હોય કે એનું ડેટા કંઈ બીજે વપરાય. તો આવી રીતે અમે લોકોએ બ્લોકચેન ટેકનોલોજીને અને એઆઈને લઈને પેપર પ્રેઝન્ટ કર્યું હતું, અને એમાં 3 મોડેલ અમે લીધા હતા અને એક્સપ્લેન કર્યું હતું.